વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ અને રસાયણશાસ્ત્ર માં આપનું સ્વાગત છે। રસાયણશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 1 માં પેજ નંબર 8 ઉપર વૈજ્ઞાનિક સંકેતનો એક મુદ્દો છે। તો વિદ્યાર્થીઓ, આ વૈજ્ઞાનિક સંકેત શું છે, વૈજ્ઞાનિક સંકેતનો શા માટે યુઝ કરવામાં આવે છે, આ બધી માહિતી હું આપને રજૂ કરીશ। તો પહેલી વસ્તુ કે રસાયણશાસ્ત્ર એટલે કે રસાયણ વિજ્ઞાનમાં ખૂબ મોટી સંખ્યા ધરાવતા, સમજો, ખૂબ મોટી સંખ્યા ધરાવતા રસાયણ વિજ્ઞાનમાં ખૂબ મોટી સંખ્યા ધરાવતા અને ખૂબ નાની સંખ્યા, ખૂબ મોટી સંખ્યા અને ખૂબ નાની સંખ્યા ધરાવતા, બરાબર। નાની સંખ્યા તો ઓછું જોવા મળે, પણ એક નાનો સેમ્પલ લઈએ તો એમાં સંખ્યા ઘણી બધી મોટી હોય, એટલે ખૂબ મોટી સંખ્યા ધરાવતા અને ઓછું દળ ધરાવતા, બરાબર છે। ખૂબ નાની સંખ્યા અને ખૂબ ઓછું દળ ધરાવતા પરમાણુઓ તથા અણુઓ અંગેનો અભ્યાસ છે, ધરાવતા અણુઓ તથા પરમાણુઓનો અભ્યાસ છે, બરાબર છે। તો આનો અભ્યાસ રસાયણશાસ્ત્ર છે। ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ આપીએ પહેલાં કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં H2 વાયુમાં, આમ તો ડાયહાઇડ્રોજન પણ બોલાય, બરાબર, વર્ષોથી આપણે હાઇડ્રોજન વાયુ એમ બોલીએ છીએ, અત્યારે આપણે ડાયહાઇડ્રોજન એવો શબ્દ વાપરીશું। તો આપણે કહ્યું એ પ્રમાણે કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા પરમાણુઓની સંખ્યા કેટલી થશે? તો 602, 200, પછી 3 મીંડાના 6 સેટ, 1, 2, 3, 4, 5 અને 6, ટૂંકમાં આપણે કહ્યું એ પ્રમાણે 3 મીંડાના આવા 6 સેટ તમે જોઈ શકો, ખૂબ મોટો આંકડો છે। આ 2 ગ્રામ H2 વાયુમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યાનો આ અંક તમે જોઈ શકો છો, ખૂબ મોટો છે। એવી જ રીતે હાઇડ્રોજન પરમાણુનું દળ, હું એક નાનામાં નાનો સેમ્પલ લઉં અને એમાં હાઇડ્રોજન પરમાણુનું દળ માપવામાં આવે, જો હું દળ માપવાનો પ્રયત્ન કરું તો આ પણ ઘણું ઓછું મૂલ્ય હોય છે, ખૂબ નાનું મૂલ્ય હોય છે। એવી રીતે તમને એવું થાય કે પ્લાન્ક અચળાંક, આપણે ચેપ્ટર નંબર 2 માં જરૂર પડશે પ્લાન્ક અચળાંક। તો પ્લાન્ક અચળાંક એ પણ તમે જોશો, ખૂબ 6.626 ગુણ્યા 10⁻⁻⁷ erg/s। તો આ અંકો પણ તમે જોઈ શકો છો કે ખૂબ મોટા અથવા ખૂબ નાના અંકો હોય છે। એવી રીતે પ્રકાશની ગતિ એ પણ ચેપ્ટર નંબર 2 માં આવશે, 3.0 ગુણ્યા 10⁻10 મીટર/સેકન્ડ। તો તમે જોઈ શકો છો ખૂબ મોટા અંકો છે આ, અથવા ખૂબ નાના અંકો હોય છે। તો આવા ખૂબ મોટા, રસાયણશાસ્ત્રમાં આવા ખૂબ મોટા અને ખૂબ નાના, એ સંખ્યા હોય યા દળ હોય, કોઈ પણ વસ્તુ હોય, ખૂબ મોટા અને ખૂબ નાના અંકો સામાન્ય હોય છે। અંકો સામાન્ય રીતે ગણતરીમાં આપણે લેવા પડતા હોય છે। આવા અંકો વારંવાર આપણે ગણતરીમાં લેવા પડતા, વારંવાર આપણે એનો ઉપયોગ કરવો પડતો હોય છે। આવા ખૂબ મોટા અંકો, બધા શૂન્યો ગણવા, બધા શૂન્યો આપણે લખવા, એમના સરવાળા, બાદબાકી કરવી, ગુણાકાર કરવા, ભાગાકાર કરવા, તો આ બધી જે ક્રિયાઓ છે એમાં આપણને આ બધા કારકોનો ઉપયોગ, સાદા ગાણિતીય કારકોનો ઉપયોગ ખરેખર પડકાર જેવું લાગે, આપણને કંટાળાજનક લાગે અને ગણતરીમાં ભૂલ આવવાની પણ એટલી શક્યતા લાગે, ગણતરીની અંદર ભૂલ પણ આવવાની શક્યતા હોય છે। અને તેથી આવા કારકો અથવા આવી જે મુશ્કેલી છે, આ મુશ્કેલીનું નિવારણ કરવા માટે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ।
બરાબર. આ જે મુશ્કેલી છે એ મુશ્કેલીનું નિવારણ આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં આપણે કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થીઓ થોડી સમજ પડતી હશે આપણને. શું કહું છું કે રસાયણ વિજ્ઞાનની અંદર ખૂબ નાના અને ખૂબ મોટા અંકો ખૂબ સામાન્ય છે. આવા ખૂબ મોટા અને ખૂબ નાના અંકોને વારંવાર લખવું હોય તો આપણને પડકારજનક લાગશે અને લખવામાં ક્ષતિ પણ આવે, અને તેથી આ મુશ્કેલી નિવારવા માટે આપણે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ અંક હોય તમારી પાસે, જો તમારે એને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવો હોય તો આપણે એને n ગુણ્યા 10⁻n સ્વરૂપમાં ફેરવતા હોય છે. શું કહ્યું? સમજમાં આવ્યું બધાને? કે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવવો હોય તો આપણે n ગુણ્યા 10⁻n સ્વરૂપમાં આપણે એને ફેરવીએ છીએ. હવે n ગુણ્યા 10⁻n સ્વરૂપમાં ફેરવવું એટલે શું મતલબ થાય છે એનું? મારે આવા કોઈ પણ અંકને મેં કહ્યું એ પ્રમાણે n ગુણ્યા 10⁻n સ્વરૂપમાં ફેરવવું એટલે શું થાય? તો n ગુણ્યા 10⁻n સ્વરૂપમાં ફેરવવું એટલે કે જ્યાં n બરાબર 1.000 થી 9.999 વચ્ચેનો કોઈ પણ અંક લાવો. વચ્ચેનો કોઈ પણ અંક લાવો. આ બેની વચ્ચેનો કોઈ અંક સુધી, બરાબર, સુધી દશાંશ ચિહ્નને લઈ જવું. જ્યારે n જે ઘાતાંક છે એ આપણે દશાંશ ચિહ્નને જેટલા એકમ જમણી બાજુ અથવા ડાબી બાજુ ખસેડીશું, કારણ કે આપણે એનનું મૂલ્ય આ વચ્ચેનું લાવવા માટે દશાંશ ચિહ્નનું સ્થાન બદલવું પડશે આપણે, અને એ સ્થાન બદલવા માટે જેટલા એકમ ડાબી બાજુ ખસીશું એટલા એની પર ધન ઘાત લાગશે, અને જેટલા એકમ આપણે જમણી બાજુ ખસીશું અને જેટલા એકમ જમણી બાજુ ખસીશું એટલું, બરાબર, જેટલા એકમ આપણે દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડીશું એટલા એ ઋણ ઘાત લાગશે. બરાબર. તો ડાબી બાજુ ખસેડીશું જેટલા એકમ એટલો ધનઘાત, અને ડાબી બાજુ ખસેડીશું જેટલા એકમ એટલો ધનઘાત, અને જમણી બાજુ ખસેડીશું એટલો ઋણ ઘાત એની પર લાગશે. તો વિદ્યાર્થીઓ, મેં આ વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવું શું મતલબ થાય છે એની મેં સ્પષ્ટતા કરી. બરાબર. n ગુણ્યા 10⁻n સ્વરૂપમાં લાવવાનું રહેશે કોઈ પણ સંખ્યાને, અને આપણે એ સ્વરૂપમાં લાવીશું એટલે આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખ્યું એવું કહી શકીએ આપણે. બરાબર. અથવા તો ઇન શોર્ટ તમને બીજું કહી શકાય કે કોઈ પણ અંકને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લાવવા એટલે કે દશાંશ ચિહ્નને સમજો. બરાબર. બીજી સરળ વાત સમજાવું તમને કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવું એનો મતલબ એ થાય છે કે દશાંશ ચિહ્નને જમણી બાજુ, બરાબર, દશાંશ ચિહ્નને જમણી બાજુ અથવા ડાબી બાજુ ત્યાં સુધી ખસેડવું કે દશાંશ ચિહ્ન પહેલા શૂન્ય સિવાયનું કોઈ એક અંક પદ વધે. એક સાદી વાત મેં સ્પષ્ટ કરી કે ભાઈ દશાંશ ચિહ્નને જમણી બાજુ કે ડાબી બાજુ ત્યાં સુધી ખસેડવું કે દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય સિવાયનું કોઈ પણ એક અંક પદ વધે, આપણે ત્યાં સુધી ખસેડવું. આ વાક્ય મહત્વનું સમજાવ્યું મેં તમને. કોઈ પણ સંખ્યા આપી હોય, આપણે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવવું હોય તો આનો મતલબ એ થશે કે દશાંશ ચિહ્નને જમણી બાજુ કે ડાબી બાજુ ત્યાં સુધી ખસેડવું કે દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય સિવાયનું કોઈ પણ એક અંક પદ વધે. એટલે આપણી એનની કિંમત, આમ કરવાથી એનની કિંમત 1.000 થી થી 9.999 વચ્ચેની આવી જશે. ઉદાહરણ આપીશ. ઉદાહરણ તરીકે આપના પુસ્તકનું પહેલું ઉદાહરણ છે 232.508. આ એક ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપ્યું છે. પહેલાં આપણને તમને એવું પૂછવામાં આવે કે આ જે સંખ્યા આપી છે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવો, તો મેં એમ કહ્યું કે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવો એટલે મેં એવું સ્પષ્ટ કર્યું તમને
કે દશાંશ ચિહ્નને જમણી બાજુ અથવા ડાબી બાજુ ત્યાં સુધી ખસેડવાનું કે જ્યાં સુધી દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય સિવાયનું કોઈ એક જ અંકપદ, એનો મતલબ એ થયો કે મારે એને એક અંકપદ વધે એટલે કે મારે એને અહીં ખસેડવું પડશે. મતલબ દશાંશ ચિહ્નને આ જગ્યા પરથી મારે આ જગ્યા પર લાવવું પડે એટલે કે જવાબ આવશે 2.32,508 આવો જવાબ આવે આગળ. પણ 2.32,508 આવશે. આ કરવા માટે મારે દશાંશ ચિહ્નને આપણે કહ્યું કે n ગુણ્યા 10નો n ઘાત, આ n તો આવી ગયો, આ બેની વચ્ચેની સંખ્યા, પણ 10નો n ઘાત, પણ મેં કહ્યું કે સ્મોલ n એટલે શું? જો તમે દશાંશ ચિહ્નને ડાબી બાજુ, અહીં લખું છું ધ્યાન આપજો, ડાબી બાજુ જેટલા એકમ ખસશો એટલો ધન ઘાત, પોઝિટિવ ઘાત આ લખાશ. ધારો કે મેં 2 એકમ આ બાજુ ખસેડ્યું છે, ડાબી બાજુ, હું ડાબી બાજુ ખસેડું છું ધન ઘાત, જમણી બાજુ ખસેડું તો ઋણ ઘાત લાગશે આગળ. તો 2 એકમ હું તમે જોઈ શકો છો કે ડાબી બાજુ ખસેડું છું, ડાબી બાજુ ખસે છે આ 2 એકમ અને માટે ધનઘાત, અને માટે લખાશે 10નો 2 ઘાત લખાશે, કારણ કે હું 2 એકમ ખસું છું. તો આજે મેં લખ્યું છે જવાબ એ વૈજ્ઞાનિક સંકેતમાં લખ્યું છે એમ કહી શકાય. બરાબર. તો આપ દરેક વિદ્યાર્થીને આ સમજ પડી જશે. એવું બીજું એક ઉદાહરણ આપું છું પાઠ્યપુસ્તકનું કે પ્રશ્ન છે 0.00016, આ બીજું ઉદાહરણ નંબર 2, અને આને મારે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવું છે. તો શું કરવું પડશે વિદ્યાર્થીઓ? તો તમે જોઈ શકો છો દશાંશ ચિહ્ન અહીં છે, મારે દશાંશ ચિહ્નને ત્યાં સુધી ખસેડવાનું કે દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય સિવાયનું એક અંકપદ વધે, અથવા તો 1.000 થી 9.999 વચ્ચેનો અંક લાવવો છે. એનો મતલબ એ થાય છે, હું 2 રીતે સમજાવું છું. આ n કઈ રીતે લાવવાનો? તો દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય સિવાયનું એક અંકપદ વધે એટલે કે મારે દશાંશ ચિહ્નને અહીંથી હટાવીને મારે આ 1 અને 6ની વચ્ચે લાવવું પડે. બરાબર. એટલે મારે લખાશે 1.6 ગુણ્યા 10નો n ઘાત, પણ આપણે કઈ બાજુ ખસીએ છીએ? તો જમણી બાજુ. બરાબર. કેટલા એકમ? તો 1, 2, 3 અને 4. જેટલા એકમ જમણી બાજુ એટલો માઇનસ ઘાત લખાય, એટલે -4 ઘાત આવું લખાશે આગળ. જેટલા એકમ જમણી બાજુ એટલો માઇનસ ઘાત લખાય, સમજી લેજો. એટલે આ જવાબ આવશે 1.6 × 10નો -4 ઘાત. આ એનું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખ્યું એમ કહી શકીએ આપણે. એવી રીતે વિદ્યાર્થીઓ સ્વાધ્યાયમાં પણ આના પ્રશ્નો થોડાક આપ્યા છે. હું સ્વાધ્યાયનું એકાદ ઉદાહરણ તમારી સમક્ષ મૂકું છું. બરાબર. તો સ્વાધ્યાયની અંદર પણ આવા પ્રશ્નો ઘણા બધા છે. પહેલું લઈએ આપણે ઉદાહરણ. ધારો કે આવું છે કે 500.0 ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખો. તો આપને સ્પષ્ટ થઈ ગયું જ હશે કે આ મારે દશાંશ ચિહ્નને ત્યાં સુધી ખસેડવાનું કે શૂન્ય સિવાયનું એક જ અંકપદ વધે, એટલે મારે અહીંથી હટાવીને અહીં લાવવું પડશે. 5 અને 0 એટલે માટે લખાશે 5.000 ગુણ્યા 10નો, હું કેટલા એકમ ખસું છું? 2 એકમ, 1 અને 2, કારણ કે મેં અહીંથી હટાવીને અહીં લાવ્યો છું. એટલે 2 એકમ હું ડાબી બાજુ ખસું છું, સમજી લેજો. 2 એકમ ડાબી બાજુ, 2 એકમ ડાબી બાજુ ખસીએ છીએ આપણે. અને તમને ખબર છે કે ડાબી બાજુ જેટલા એકમ ખસીશું એટલો એનો પ્લસ ઘાત થાય, એટલે અહીં આગળ 10નો 2 ઘાત લખાશે. 2 એકમ ડાબી બાજુ ખસું છું માટે પ્લસ ઘાત, જમણી બાજુ ખસતો હોત તો એટલો માઇનસ ઘાત લખતો હું. તો હું આ 3 ઉદાહરણો આપું છું તમને. હું માનું ત્યાં સુધી ચોક્કસ તમને આ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો હશે. એકદમ સિમ્પલ છે, એટલે હું માનું ત્યાં સુધી આવડી ગયું છે. હું વધારે ઉદાહરણો અહીં લેતો નથી. બીજા વધારાના ઉદાહરણો પાઠ્યપુસ્તકમાં છે, તમે સોલ્વ કરી શકશો. બરાબર. એકદમ ક્લિયર થયું હશે એવું માનું છું અત્યારે. નેક્સ્ટ પોઈન્ટ આગળનો, કે હવે આગળનો પોઈન્ટ છે કે આ ગુણાકાર અને ભાગાકાર. બરાબર. તો ગુણાકાર અને ભાગાકાર કઈ રીતે કરી શકાય? બરાબર. ઉદાહરણ હજુ પણ એક લેવું હોય તો લઈ શકાય. ઉદાહરણ તરીકે 5, 7 એક બીજું ઉદાહરણ છે કંઈક 5,7,89.693 આવું છે. તમને એવું પૂછાય કે આને વૈજ્ઞાનિક સંકેતમાં લખો, તો મારે શું કરવું પડશે? આ દશાંશ ચિહ્નને
ડાબી બાજુ અથવા જમણી બાજુ ખસેડવાનું કે જ્યાં સુધી દશાંશ ચિહ્ન પહેલાં શૂન્ય સિવાયનું એક અંક પદ વધે, એટલે મારે અહીંથી હટાવીને અહીં લાવવું પડશે. એટલે લખાશે 5.789693, એટલે આ n આવી ગયો અને ગુણ્યા 10નો n ઘાત લાવવા માટે આપણે દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડીએ છીએ? તો ડાબી બાજુ ખસેડીએ છીએ. કેટલા એકમ? 1, 2 અને 3. તો મારે 10ના કેટલા ઘાત લખાશે? 3 ઘાત લખાશે. જેટલા એકમ ડાબી બાજુ એટલો પ્લસ ઘાત, જેટલા એકમ જમણી બાજુ એટલો માઇનસ ઘાત. તો આ થઈ ગયું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખ્યું, હું એમ કહી શકું આગળ. બરાબર છે? તો આપને બિલકુલ સ્પષ્ટ. હવે ઉદાહરણ થઈ ગયું છે. હવે નેક્સ્ટ પોઈન્ટ લઈશું કે ગુણાકાર અને ભાગાકાર. હવે ગુણાકાર અને ભાગાકાર બધા જ વિદ્યાર્થીઓને આવડતા જ હોય છે. હું માનું છું તમને પણ બધાને આવડતા હશે, પણ પાઠ્યપુસ્તકમાં આ એક મુદ્દો મૂક્યો છે માટે હું તમને બતાવું છું. બાકી તમને ખબર જ હશે બધાને. હવે ગુણાકાર અને ભાગાકારમાં એક નિયમ છે. આપણે ઘાત અને ઘાતાંક ચેપ્ટર જ્યારે ભણ્યા હશો ને ગણિતમાં, ત્યારનો એક આ નિયમ છે. આધાર સરખા, સમજો બરાબર, આધાર સરખા હોય, આધાર સરખા અને ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય. ઘાતનો સરવાળો કરવાનો, પણ ક્યારે? આધાર સરખા હોય ત્યારે. પણ જો આધાર સરખા હોય અને ભાગાકાર હોય, બે વચ્ચે ભાગાકારનો સંબંધ હોય તો ઘાતની બાદબાકી કરવાની, ઘાતની બાદબાકી કરવી પડશે. બરાબર? ગુણાકાર હોય આધાર સરખા તો સરવાળો, ભાગાકાર હોય આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી. આ ગુણાકાર અને ભાગાકારની વાત સ્પષ્ટ કરી મેં. હવે ધારો કે એક સિમ્પલ પાઠ્યપુસ્તકનું ઉદાહરણ લઉં છું. 5.6 × 10⁵ ગુણ્યા 6.9 × 10⁸. આવો એક ગુણાકાર તમને આપ્યો છે. તો આ ગુણાકાર હું માનું ત્યાં સુધી ધોરણ 10 પાસ થઈને આવેલા વિદ્યાર્થીઓને આવડી જ જાય, પણ આપણા પાઠ્યપુસ્તકમાં એક મુદ્દો મૂક્યો છે તો મારે બતાવવો રહ્યો આપને. તો આમાં શું થશે? ગુણાકારનો સંબંધ છે, એ આધાર સરખા છે. આધાર સરખા તો મેં કહ્યું ઘાતનો શું થાય? સરવાળો. એટલે 10નો 5 + 8 ઘાત થશે, સ્પષ્ટ છે. અને બાકીના બે પદો વધ્યા એમનો ગુણાકાર કરી દેવાનો સીધે સીધો. 5.6 ગુણ્યા 6.9. હવે આ બેનો ગુણાકાર 5.6 ગુણ્યા 6.9, આ બેનો ગુણાકાર 38.64 ગુણ્યા 10નો, મેં કહ્યું આધાર સરખા એટલે ઘાતનો સરવાળો, અહીં 10નો આધાર છે, અહીં બી 10નો આધાર છે, એટલે 5 + 8 થાય. અને 5 + 8 એટલે કેટલા કહીશું આપણે? 13. બરાબર? એટલે 5 + 8 13 થશે. પણ મારે વૈજ્ઞાનિક સંકેતમાં લખવું હોય તો મારે એક એકમ આ બાજુ ખસવું પડશે, કારણ કે દશાંશ ચિહ્ન પહેલાં કોઈ એક જ અંક પદ વધે એટલે મારે અહીં હટાવવું પડશે. એટલે 3.864 × 10⁻13 તો છે જ, ગુણ્યા આપણા જે નિયમ છે n ગુણ્યા 10નો n ઘાત લાવવા માટેનો. તો એમાં હું એક એકમ ડાબી બાજુ ખસું છું તો એટલા પ્લસ ઘાત થાય. ડાબી બાજુ જેટલા એકમ ખસીશું એટલા પ્લસ ઘાત, જમણી બાજુ એટલા માઇનસ ઘાત. માટે લખાશે, બરાબર લખીશું આગળ કે 3.864 × 10⁻14. 13 + 1, કારણ કે આધાર સરખા પાછા, ઘાતનો સરવાળો એટલે 13 + 1 14 થશે આગળ. હવે હું થોડુંક ઝડપથી બતાવું તો તમને આમાં કંઈ અઘરું નહીં લાગે. તો આપ જોઈ શકો છો આગળ કે ગુણાકારમાં આ પ્રકારનો સંબંધ હોય છે. ધારો કે આપણે વાત કરીશું ભાગાકારની, તો એક ઉદાહરણ ભાગાકારનું પણ આપને આપ્યું છે, તો આપણે એની પણ ચર્ચા કરી લઈશું. તો ગુણાકારનો મુદ્દો પૂરો થયો, હવે ભાગાકારની વાત સ્પષ્ટ કરીશું. તો જોઈ શકીશું હવે આગળ કે ઉદાહરણ તરીકે પાઠ્યપુસ્તકનું ઉદાહરણ છે બીજું 2.7 ગુણ્યા 10નો -3 ઘાત ભાગ્યા 5.5 ગુણ્યા 10નો -4 ઘાત. હવે શું કરીશું આપણે કે મેં હમણાં જ કહ્યું કે ગુણાકાર હોય અને આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો, જ્યારે ભાગાકારનો સંબંધ હોય અને આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી થશે. અહીં આગળ આપણને જે સંખ્યા આપી છે 10નો -3 ઘાત 10નો -4 ઘાત, તો એ મુજબ 2.7
ભાગ્યા 5.5 તો છે જ, પણ ગુણ્યા 10⁻³ આધાર સરખા છે, તમે જોઈ શકો છો આધાર સરખા છે, 10 આધાર સરખા છે અને ભાગાકારનો સંબંધ છે એટલે ઘાતની બાદબાકી થાય એટલે -3 -(-4) થશે ઇઝ ઇક્વલ ટુ 2.7 ભાગ્યા 5.5 એટલે આ બેનો જવાબ આવશે 0.49. તમે કેલ્સીથી કરી શકશો આ 0.4909 ગુણ્યા 10⁻³ વત્તા 4, કારણ કે માઇનસ ઇન્ટુ માઇનસ પ્લસ થવાનું છે, બરાબર 0.4909 ગુણ્યા 10⁻1 થવાનો છે, કારણ કે -3 + 4 એટલે +1 વધશે ત્યાં આગળ. હવે મારે વૈજ્ઞાનિક સંકેતમાં લઈ જવું હોય તો આ વૈજ્ઞાનિક સંકેતમાં હાલ નથી, તો મારે દશાંશ ચિહ્નને એક સ્થાન બદલવું પડશે, મારે અહીંથી હટાવીને અહીં લઈ જવું પડશે, એટલે આવું લખાશે 4.909, કારણ કે મેં અહીં હટાવ્યું સ્થાન, ગુણ્યા 10⁻1 તો છે જ આ, અને ગુણ્યા, કારણ કે આપણે સૂત્ર છે ને n ગુણ્યા 10⁻n સ્વરૂપ લાવવું, તો એમાં 10⁻n હું 1 એકમ જમણી બાજુ ખસું છું, અને જ્યારે 1 એકમ જમણી બાજુ ખસું ત્યારે એટલો -ઘાત લખાય એટલે 10⁻1 લખાશે, એટલે કે 4.909 10⁻1 આમ તો ગુણ્યા 10⁻1 આધાર સરખા એટલે ઘાતનો સરવાળો, અહીં 1 - 1 સરવાળો કરું તો 1 - 1 જ થવાનું છે સરવાળામાં, ઇઝ ઇક્વલ ટુ 4.909 ગુણ્યા 10⁻0, અને તમને સમજ છે બધાને કે કોઈપણ સંખ્યાનો 0 બરાબર 1 એટલે આપણો જવાબ આવો આવશે આગળ. તો 4.909 ગુણ્યા 10⁻0 અને ઇઝ ઇક્વલ ટુ 4.909 આવો જવાબ આવશે આગળ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપ સમજી શકશો આગળ કે આપણે આ રીતે ભાગાકારનો સંબંધ આ રીતે લખી શકશું. સેમ એવી રીતે સરવાળો હોય તો સરવાળામાં આપણે જો આધાર સરખા ના હોય, સરવાળાનો નિયમ છે કે સરવાળામાં શું કરવાનું, સરવાળા અને બાદબાકીમાં આપણે આધાર સરખા કરવાના, બરાબર, અને આધાર સરખા કરી, આધાર અથવા તો એનો ગુણક આપણે સરખો કરવો પડે, આગળ ગુણાંક સરખો કરવો પડશે, આધાર અને એનો ઘાતાંક બંને સમાન થાય તો જ આપણે કરી શકીએ. આ ઉદાહરણ આપીશ તો સ્પષ્ટ થશે આપને. ઉદાહરણ તરીકે 6.65 ગુણ્યા 10⁻4 વત્તા 8.95 ગુણ્યા 10⁻3. આપ જોઈ શકો છો આ સરવાળો કરવાનો છે આપણે, તો સરવાળામાં બંનેના આધાર સરખા નથી, અહીં 10 આધાર સરખા છે પણ સોરી એના ઘાત સરખા નથી, એટલે કે ગુણક સરખો નથી, બરાબર. આધાર અને પછી ગુણક સરખો કરવો જોઈએ, ગુણાંક સરખો હોવો જોઈએ, પણ એ ગુણાંક સરખો નથી, અને સરખો નથી એટલા માટે પહેલાં આપણે એને સરખો કરવો પડશે, અને એ કરવા માટે આપણે દશાંશ ચિહ્નનું સ્થાન બદલી અને આપણે કરી શકીએ છીએ. આપણે અગાઉના થિયરીમાં જ આ વાત કરી છે આગળ. જેમ કે ઉદાહરણ તરીકે મારે આને લખવું હોય તો ધારો કે હું 10⁻4 સ્વરૂપમાં આને લાવી દઉં તો આવું લખાશે 6.65 ગુણ્યા 10⁻4 વત્તા, ધારો કે મારે એને 10⁻4 સ્વરૂપમાં લાવવું છે એટલે મારે 10⁻1 પ્લસ કરવો છે. તમને ખબર છે કે પ્લસ ઘાત કરવી હોય તો 1 એકમ કે એક જ ઘાત વધારો છે, 1 એકમ મારે ડાબી બાજુ હટવું પડશે. એટલે કે જો હું આ દશાંશ ચિહ્ન અહીંથી હટાવીને અહીં લખીશ એટલે કે 0.895 ગુણ્યા 10⁻3 તો છે જ, અને આપણા નિયમ પ્રમાણે હું જેટલા એકમ ડાબી બાજુ ખસીશ એટલા પ્લસ ઘાત, એટલે મારે હું 1 એકમ ખસ્યો માટે 10⁻1. હવે આધાર સરખા આગળ અને ગુણાકારનો સંબંધ છે એટલે ઘાતનો સરવાળો થશે 6.65 ગુણ્યા 10⁻4 વત્તા 0.895 ગુણ્યા 10⁻3 ને 1/4 થશે. હવે તમે જોઈ શકશો આગળ કે હવે આધાર સરખા થઈ ગયા છે, આગળ બંનેના આધાર સરખા છે, અને આધાર સરખા હોય તો એ આધાર સરખા હોવાના કારણે અથવા તો આધાર અને એનો ગુણાંક સરખો છે, ગુણાંક સરખો થઈ ગયો એટલે હું એને કોમન લઈ શકું આગળ, આ બેને કોમન લઈ શકું આગળ, તો શું થશે 6.65 પ્લસ 0.895 આવું લખાશે,
અને આ બેનો સરવાળો 7.545 ગુણ્યા 10⁴ આવું થશે. તો આ રીતે આપણે 10નો આધાર સરખો કરી અને જવાબ લાવી શકીએ. તો આ સરવાળાનું મેં એક ઉદાહરણ આપ્યું. એવું એક ઉદાહરણ બાદબાકીનું આપી દો આપને. ઉદાહરણ પાઠ્યપુસ્તકનું લઈશું આપણે. ઉદાહરણ આવું છે. ઉદાહરણ તરીકે પ્રશ્ન છે 2.5 ગુણ્યા 10⁻². 2.5 ગુણ્યા 10⁻² ઓછા 4.8 ગુણ્યા 10⁻3. બરાબર. મેં આગળ સરવાળાનું ઉદાહરણ આપ્યું, હવે બાદબાકીનું ઉદાહરણ. તો આમાં પણ ગુણાંક સરખો કરવો પડશે. સરવાળા અને બાદબાકીમાં ગુણાંક આધાર સાથેનો એટલે ગુણાંક સમાન હોવો જોઈએ. તમે જોઈ શકો છો કે ગુણાંક એક સરખો નથી. બંનેના ગુણાંક એક સરખા નથી. તમને દેખાય છે કારણ કે અહીં 10⁻² છે, આ 10⁻² છે અને અહીં 10⁻3 છે. બંનેના ગુણાંક સરખા નથી. તો મારે સૌપ્રથમ બંનેના ગુણાંક એક સરખા લાવવા પડશે. ગુણાંક સરખા લાવવા માટે આપણે કોઈ પણ બે રીતે કામ કરી શકીએ. અહીં 10⁻² ને 10⁻3 સ્વરૂપમાં ફેરવો તો પણ ચાલે, અને 10⁻3 ને કદાચ 10⁻² ફેરવશો તો બી ચાલશે. બરાબર. આને 10⁻3 લાવો અથવા આને 10⁻² લાવો. તમને ખબર છે કે શું કરવું પડશે આમાં. તો આપણે જેમ કે પહેલું છે 2.5 ગુણ્યા 10⁻² ઓછા, હવે હું શું કરીશ કે આને 10⁻² સ્વરૂપમાં લાવું છું. તો હું શું કરીશ, આને એક એકમ અહીં ખસી જઈશ એટલે આવું થશે 0.48 ગુણ્યા 10⁻3 તો છે જ, અને ગુણ્યા કહેવાય કે n ગુણ્યા 10⁻n સ્વરૂપ. બરાબર. એનો મતલબ કે હું દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડું છું. એક એકમ જેટલા એકમ ડાબી બાજુ ખસવામાં આવે એટલો ધનઘાત લખાય. હું એક એકમ ખસું છું એટલે એક ઘાત લખાય. એટલે કે 2.5 ગુણ્યા 10⁻² ઓછા 0.48 ગુણ્યા આ 10⁻3 અને 10⁻1. આ ગુણાકાર છે, આધાર સરખા છે. ગુણાકાર છે, આધાર સરખા છે, ઘાતનો સરવાળો થાય એટલે -3 વત્તા 1 એટલે લખાશે -2. બરાબર. ગુણાકારનો નિયમ આગળ બતાવ્યો એટલે હવે એનો સીધો ઉપયોગ કરું છું. આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, આધાર સરખા છે, તો ઘાતનો સરવાળો થાય. -3 + 1 એટલે કેટલો આવશે? -2 એટલે મેં -2 લખ્યું છે આગળ. તો આ રીતે થશે. ત્યારબાદ બરાબર હવે શું કરશું, આધાર સરખો છે એટલે હું કોમન લઈ લઈશ એટલે ગુણ્યા 10⁻². અને અહીં લખાશે 2.5 ઓછા 0.48 બરાબર શું લખાશે? 2.5 ઓછા 0.48 એટલે જવાબ આવશે 2.02 ગુણ્યા 10⁻². બરાબર. 2.02 ગુણ્યા 10⁻² લખાશે. તમે જોઈ શકો છો. બરાબર. આ બેની બાદબાકી કરી જવાબ આટલો આવ્યો. બરાબર. અને આ 10⁻² જે આપણે કોમન લીધો હતો હમણાં, આ બે, તો એ આપણનો જવાબ આવશે. તો આ તો એકદમ સરળ હતું. અને વિદ્યાર્થીઓ, હું માનું ત્યાં સુધી તમને આખો જ મુદ્દો સ્પષ્ટ થઈ ગયો હશે. આવા વધુ ઉદાહરણો સ્વાધ્યાયમાં હોય તો ચેક કરી લેશો અને ગણી નાખશો. ત્યારબાદ વાત કરીશું આગળ. હવે આગળના મુદ્દા તરફ જઈશું. તો આગળના મુદ્દામાં આગળ છે અર્થસૂચક અંકો. આગળનો મુદ્દો છે અર્થસૂચક અંકો. બરાબર. આ બધા મુદ્દાઓ એવા છે કે તમને કદાચ આવડતા હશે, જાણતા હશો, માટે હું બહુ ટાઈમ આમાં મારે આપવાની જરૂર નથી લાગતી મને. તો હવે આગળના મુદ્દા તરફ જઈશું. ચલો, આગળનો મુદ્દો છે, જુઓ. તો આગળના મુદ્દામાં આપણે એવો પ્રશ્ન પૂછાય એમાં કે ચોકસાઈ અને પરિશુદ્ધિ એટલે શું? શું કહીશ પ્રશ્ન? ચોકસાઈ અથવા ચોકસાઈ અને પરિશુદ્ધિ. ચોકસાઈ અને પરિશુદ્ધિ. પરિશુદ્ધિ એટલે શું? યોગ્ય ઉદાહરણથી સ્પષ્ટ કરો. ચોકસાઈ અને પરિશુદ્ધિ એટલે શું
ચોક્કસ ઉદાહરણથી સ્પષ્ટ કરો જ્યારે આવો કોઈ ક્વેશ્ચન પૂછાય તો પહેલાં શું કરવું પડશે આપને? પહેલાં તમારે એની વ્યાખ્યા સમજવી પડશે. ચોકસાઈ અને પરિશુદ્ધિની પહેલાં વ્યાખ્યા સમજવી પડશે અને ત્યારબાદ તમે એનો આગળ તરફ ઉપયોગ કરી શકો છો. તો પહેલી વાત કરીશું પરિશુદ્ધિ કોને કહેવાય, બરાબર? પરિશુદ્ધિ કોને કહીશું? તો પરિશુદ્ધિની વ્યાખ્યા લખું છું, ધ્યાન આપજો. પરિશુદ્ધિ પરિશુદ્ધિ હું આની વ્યાખ્યા લખી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે શું છે આ. કે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણું. તમે જાણો છો કે જ્યારે પ્રયોગશાળામાં જ્યારે પ્રયોગ કરવામાં આવે છે ને ત્યારે એક જ વસ્તુના એક કરતાં વધારે રીડિંગ લેતા હોઈએ છીએ અને એક કરતાં વધારે રીડિંગ લઈએ છીએ, એક કરતાં વધારે વખત માપન કરીએ છીએ અને હંમેશા પ્રયોગશાળામાં આપણે આવું જ કરતા હોઈએ છીએ અને એટલા માટે ત્યાં પરિશુદ્ધિ અને ચોકસાઈ જેવા શબ્દોનો ત્યાં જરૂર પડતી હોય છે. ત્યાં પરિશુદ્ધિ અને ચોકસાઈ છે કે નહીં એ ચેક કરવું જરૂરી હોય છે. તો પરિશુદ્ધિ એટલે કે એક જ જથ્થાના સમજો, એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે વચ્ચેનું નજીકપણું. આ એક નજીકપણું આ સાદા ભાષામાં મેં સમજાવી દીધું તમને. એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું. તમે એક જ વસ્તુનું એક કરતાં વધારે વખત માપન કરો છો અને એ માપનનું જે રીડિંગ છે એમાં રીડિંગના મૂલ્યો બિલકુલ નજીક આવતા હોય તો સમજવાનું કે પરિશુદ્ધિ વધારે છે, બરાબર? જેટલી નજીકતા વધારે રીડિંગમાં નજીકતા વધારે તો પરિશુદ્ધિ વધારે, સમજો. અને જો રીડિંગો વ્યક્તિગત એક જ વ્યક્તિ રીડિંગ લે છે અને એમાં એક વખત ધારો કે 10.1 લાવે ને બીજી વખત 15.6 લાવે ને ત્રીજી વખત 20.4 લાવે તો એના વ્યક્તિગત રીડિંગોમાં નજીકતા નથી, મતલબ પરિશુદ્ધિ નથી. પણ વિદ્યાર્થી 10.1 10.2 આવા રીડિંગ લાવતા હોય, બિલકુલ નજીક રીડિંગ આવતા હોય તો સમજવાનું કે નજીકતા વધારે છે એટલે કે પરિશુદ્ધિ વધારે છે, એવું સ્પષ્ટ થાય છે. તો સ્પષ્ટ થઈ ગયું હશે કે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું એટલે પરિશુદ્ધિ. જેટલું નજીકતા વધારે હોય એટલી પરિશુદ્ધિ વધારે હોય. એકદમ ક્લિયર છે. તો ક્લિયર થઈ ગયું. એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું, બરાબર? એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણું એટલે આપણે શું કહીશું એને? પરિશુદ્ધિ, બરાબર? મેં એક ઉદાહરણ પણ આપ્યું, હમણાં આગળ પણ એક ઉદાહરણ લઈશું આપણે. ત્યારબાદ બીજો શબ્દ છે ચોકસાઈ. કે ચોકસાઈ કોને કહેવાય? તો ચોકસાઈનો મતલબ એ થાય છે કે મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું. મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું. એટલે કે આપણે જે કોઈ પરિણામ આપણે 2 થી 3 4 રીડિંગ લીધા પણ એનું એવરેજ કાઢીએ અથવા એનું સાચું પરિણામ એનું રીડિંગ જવાબ શોધીએ આપણે તો એનું સાચું જે મૂલ્ય છે એની સાથે એની કેટલી નજીક છે, બરાબર? એની સાથે કેટલું સહમત છે આપેલું રીડિંગ, આપેલું પરિણામ. આપણે કોઈ પણ વસ્તુનું માપન કરીએ તો આપણે જે માપન કર્યું એ એના સાચા મૂલ્યથી કેટલું સહમત છે. સાચા મૂલ્યનું જેટલું જ હોય તો મતલબ કે ચોકસાઈ વધારે છે અને સાચા મૂલ્યથી એ જવાબ જેટલો દૂર હોય એનો મતલબ એ થશે કે એટલી ચોકસાઈ ઓછી. ઓકે, સાચા મૂલ્યથી આપેલી વસ્તુનું સાચું જે મૂલ્ય છે બરાબર કેટલું વેરિએશન, કેટલું દૂર જાય છે અથવા કેટલું નજીક છે, જેટલું નજીક વધારે છે સાચું પરિણામ એનાથી મતલબ એટલી ચોકસાઈ વધારે છે એવું મતલબ થયું. અને એક્ઝેક્ટલી એનું મૂલ્ય એના જેટલું જ આવતું હોય સમજવાનું કે આપેલું માપન ચોક્કસ છે. તો ચોકસાઈ અને પરિશુદ્ધ, બરાબર? તો ચોકસાઈ અને પરિશુદ્ધતા બંને વચ્ચેમાં તફાવત સ્પષ્ટ થઈ ગયો કે એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચેનું નજીકપણું
નજીકપણું એટલે ચોકસાઈ, એટલે પરિશુદ્ધિ, અને મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું એટલે કે સાચા મૂલ્યથી કેટલું દૂર છે. જો એક્ઝેક્ટલી એટલું છે તો બિલકુલ ચોક્કસ પરિણામ છે, અને જો દૂર થાય છે તો મતલબ થશે કે એમાં ચોકસાઈ ઓછી છે એવું કહી શકાશે. ઉદાહરણ તરીકે પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓ એક ધાતુના ટુકડાનું વજન કરે છે. ઉદાહરણ આપું છું, જરા સમજી લેજો. ધાતુના ટુકડાનું વજન કરે છે. આપણે સિમ્પલ વજન કરવાના પ્રયોગની વાત કરીશું. ધાતુના ટુકડાનું વજન કરીએ છીએ. આ ધાતુના ટુકડાનું સાચું મૂલ્ય, એનું સાચું વજન આપણને ખબર જ છે, સાચું દળ એનું 2.00 ગ્રામ બરાબર છે. 2.00 ગ્રામ. હવે મેં 2.00 લખ્યું છે, કેટલાકને એમ થાય કે 2.00 લખ્યું છે તો 2.0000 જવા દઈએ આગળ, શું વાંધો? હવે એવું લખી શકાય નહીં. અહીં દશાંશ ચિહ્ન પછી મેં 2 0 કર્યા છે. આનો અર્થ એ થાય છે કે મેં જે દળ માપવા માટે જે કોઈ સાધન લીધું છે એ દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી, દશાંશ ચિહ્ન પછી 2 અંક સુધી માપી શકે એવી ક્ષમતાવાળું સાધન છે. અને એટલા માટે મેં 2 જ 0 લખ્યા છે. હું 4 0 લખતો અહીંયા આગળ 2.0000 4 0 લખતો તો એનો અર્થ એ કાઢતા આપણે કે આપેલા સાધન દશાંશ ચિહ્ન પછી 4 અંકો સુધીનું માપવાની ક્ષમતા એની છે એવું કંઈ. એટલે આપણે આડેધડ 0 એમ લખવાના નથી, બરાબર છે. એ માપ લીધેલા સાધનની ક્ષમતા અથવા એની ચોકસાઈ દર્શાવે છે. હવે આ ધાતુના ટુકડાનું વજન કર્યું છે, બરાબર. પ્રયોગશાળામાં પ્રયોગ આપ્યો છે. તો આ પ્રયોગની અંદર મેં કહ્યું એ પ્રમાણે કે 3 વિદ્યાર્થીઓ ધારો કે પ્રયોગ કરી રહ્યા છે. તો 3 વિદ્યાર્થીઓ પ્રયોગ કરે છે તો તમારી સામે મેં ઉદાહરણ એક અવલોકન કોઠો લખ્યો છે. માપન ગ્રામમાં છે. આ વિદ્યાર્થી એ, વિદ્યાર્થી બી અને વિદ્યાર્થી સી, બરાબર. વિદ્યાર્થી એ પ્રયોગ કરે છે, આ પહેલી વખત માપન કરે છે, આ બીજી વખત માપન કરે છે, અને એનું સરેરાશ, આ બેનો સરવાળો ભાગ્યા આ એટલે સરેરાશ. તો વિદ્યાર્થી એ પ્રયોગ કરે છે તો પહેલી વખત 1.95 આવે છે, બીજી વખત 1.93 આવે છે, અને બેનું સરેરાશ 1.94 છે. આનો અર્થ એ થયો ધાતુના ટુકડાનું વજન તો 2 ગ્રામ છે, અને વિદ્યાર્થી એનું રીડિંગ 1.95 અને 1.93 છે. એનો મતલબ એ થયો કે આ મૂલ્યો બંને એકબીજાની નજીક છે, બંને નજીક છે, અને નજીક છે મતલબ આપેલા રીડિંગ પરિશુદ્ધ છે એવો મતલબ થાય છે. રીડિંગ નજીક છે મતલબ પરિશુદ્ધ છે, બરાબર. મેં લખ્યું છે પરિશુદ્ધ છે એમ કહી શકાય આગળ. પણ જો વિદ્યાર્થી બી પ્રયોગ કરે છે તેનું પહેલું રીડિંગ 1.94, બીજું રીડિંગ 2.05, મતલબ બે વચ્ચે તફાવત વધારે છે, અને તફાવત વધારે છે મતલબ વિદ્યાર્થી બીના રીડિંગો એ પરિશુદ્ધ નથી એમ કહી શકીએ આપણે. પહેલાં વિદ્યાર્થી એનું એનાલિસિસ ફરીથી કરું જો 1.95 નજીક છે મૂલ્યો એટલે પરિશુદ્ધ છે એમ કહી શકીએ, પણ બેનો સરેરાશ 1.94 આવે છે. બેનો સરેરાશ કેટલો આવે છે? 1.94 આવે છે, તમે જોઈ શકો છો. મારો કહેવાનો મતલબ એ છે કે આનો જવાબ આવ્યો 1.940 અને સાચો જવાબ 2 છે, મતલબ સાચા જવાબથી સહમત નથી એ, અને સાચા જવાબથી સહમત નથી એટલે રીડિંગ ચોક્કસ નથી એમ કહી શકાય. વિદ્યાર્થી એનું પરિણામ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી, કારણ કે એનો જવાબ આવે છે 1.94 અને સાચો જવાબ છે 2. બે વચ્ચે તફાવત છે માટે ચોક્કસ નથી, પણ તમે જોઈ શકો પરિશુદ્ધ છે કારણ કે બે વચ્ચે તફાવત ઓછો છે માટે આવું કહી શકીએ આગળ. જ્યારે વિદ્યાર્થી બીના પ્રયોગમાં બે વચ્ચે તફાવત વધારે છે માટે પરિશુદ્ધ નથી, માટે શું કહી શકાય? વિદ્યાર્થી બી એ એકબીજાથી દૂર છે એના રીડિંગો માટે પરિશુદ્ધ નથી, કારણ કે જો નજીક નજીક હોત તો પરિશુદ્ધ હોત એમ કહેતા આપણે. તો આ બે વચ્ચે વ્યક્તિગત માપન કર્યું છે વિદ્યાર્થીએ, પણ બે વચ્ચે તફાવત વધારે છે માટે પરિશુદ્ધ નથી એમ કહેવાય. અને બીજું કે એનું સરેરાશ મૂલ્ય તમે જો કોષ્ટકમાં સરેરાશ મૂલ્ય 1.995 જેટલું છે, અને 1.995 જેટલું છે એનો મતલબ એ થયો કે સાચો જવાબ તો 2.00 છે,
સાચા જવાબથી થોડુંક દૂર છે, એટલે 100% ચોક્કસ નથી. હા, પણ વિદ્યાર્થી એ કરતાં આની ચોકસાઈ થોડી વધારે છે એમ કહી શકીએ. તમે મારી વાત સમજી શકો છો. આગળ વિદ્યાર્થી બીના પરિણામો પરિશુદ્ધ નથી. કેમ? કારણ કે નજીકતા નથી બે વચ્ચે, પોતાના વ્યક્તિગત રીડિંગમાં તફાવત જોવા મળે છે. જ્યારે આ બેનું સરેરાશ, વિદ્યાર્થી બીના પરિણામનું સરેરાશ 1.995 છે, જ્યારે સાચો જવાબ 2 છે, એટલે વિદ્યાર્થી બી ચોક્કસ તો નથી, ચોક્કસ નથી. હા, પણ વિદ્યાર્થી એ કરતાં થોડોક નજીક વધારે છે એના કરતાં, એટલે વિદ્યાર્થી એ કરતાં વિદ્યાર્થી બી થોડો વધારે ચોક્કસ છે, પણ 100% ચોક્કસ નથી એમ કહી શકાય, કારણ કે જવાબ આપણો આવો જોઈતો હતો 2. જ્યારે વિદ્યાર્થી સીનું રીડિંગ તમે જોઈ શકશો 2.01, 1.99, એટલે આ બંને રીડિંગો એકબીજાની નજીક છે. વિદ્યાર્થી સી માટે લખ્યું છે 2.01 અને 1.99 નજીક છે બિલકુલ, એટલે પરિશુદ્ધ છે. વ્યક્તિગત રીડિંગો નજીક નજીક હોય એટલે આપણે એને પરિશુદ્ધ કહી શકીએ. પણ અને એમનું સરેરાશ મૂલ્ય તમે જોઈ શકો છો, સરેરાશ મૂલ્ય પણ કેટલું છે? 2. એનો મતલબ એ થયો કે સાચા માપનથી બિલકુલ નજીક છે. સાચું માપન જ એ છે, મતલબ ચોક્કસ પણ છે. તો વિદ્યાર્થી સી પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે એમ કહી શકીએ. તો હવે આપણે ચોકસાઈ અને પરિશુદ્ધતા વિશેનો ખ્યાલ સ્પષ્ટ થઈ ગયો. હું ફરીથી બોલું છું, ફરીથી એક વખત આ ચાર્ટમાં બતાવી દઉં છું, ખ્યાલ આવી જશે કે વિદ્યાર્થી એના 2 રીડિંગો છે 1.95, 1.93, બંને એકબીજાની નજીક છે અને માટે વિદ્યાર્થી એ પરિશુદ્ધ છે એમ કહી શકીએ. એના રીડિંગ, એના પરિણામો પરિશુદ્ધ છે. પણ એનો જે સરેરાશ મૂલ્ય છે 1.94 છે, સાચું મૂલ્ય 2 છે, તો એથી તફાવત વધારે છે, મતલબ પરિશુદ્ધ છે પણ ચોક્કસ નથી, કારણ કે સાચા મૂલ્યથી તફાવત વધારે છે, માટે ચોક્કસ નથી. વિદ્યાર્થી બી 1.94, 2.05, વ્યક્તિગત પોતાના રીડિંગોમાં તફાવત વધારે છે એટલે પરિશુદ્ધ નથી એમ કહેવાય. અને 1.995 એનો સરેરાશ છે અને સાચો જવાબ 2 છે, એટલે ચોક્કસ નથી. જો એક્ઝેક્ટલી જવાબ 2 આવતો તો કહેતા કે ચોક્કસ છે, પણ થોડુંક દૂર છે. પણ વિદ્યાર્થી એ કરતાં વિદ્યાર્થી બી થોડોક વધારે એની